એક છોકરાને કીટ આપીને પછી આપણે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય ધનોહરિ. વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વિશેષ બાળકોનો જે ઉત્સાહ જોઈને મને પણ ખૂબ આનંદ થાય છે કે દર્શનાબેને જે વિચાર કર્યો અને ઘણા બધા વખતથી આ કાર્ય માટેની જે ચર્ચા થતી હતી, બની શકે એટલું વહેલું સક્રિય થાય એ માટેના પ્રયત્નો દર્શનાબેનના હતા. ઘણી બધી વાર મારી સાથે મિટિંગ કરી, ઘણા ઓપ્શન પણ નીકળ્યા કે આ કરવું પેલું કરવું. મારો વિચાર એવો હતો કે બને એટલું બાળકો માટેનું જે વિદ્યાદાન માટેનું કંઈક કાર્ય થાય તો એ ખૂબ જરૂરી છે આપણા માટે અત્યારે. અને આજુબાજુના વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટી વિસ્તારને ઘણા બધા એવા લોકો છે કે જે આ વિદ્યા બાળકોને આપવા માગતા હોય, પણ આજે ભણતર એટલું બધું ભારરૂપ અને ખર્ચાળ થઈ જવાથી બાળકોને મોકલી ન શકે. અને આવું જ કાર્ય જેમ દર્શનાબેને જે વિચાર્યું છે, આજે બાળકો પણ એનો ખૂબ લાભ લે એ ખૂબ સરાહનીય છે. અને આ કાર્ય ખૂબ વધારે આગળ ચાલે, દરેક બાળકો એનો લાભ લઈ શકે. જે બાળકો વિદ્યા નથી પ્રાપ્ત કરી શકતા, જેના કારણે પૈસાના કારણે, રૂપિયાના કારણે, એ પણ લાભ લે. અને આજુબાજુ રહેનાર વિસ્તારના દરેક બાળકો બીજા પણ અહીંયા જોડાય. એવું નથી કે આ બાળકો જ આવી શકે, ઘણા બધા બાળકો આ ટ્યુશન ક્લાસનો લાભ લઈ શકે એમ છે. અને આ કાર્યની વધારે દીપાવવા માટે મા બાપે પણ સાથ સહકાર આપવાનો રહેશે. દર્શનાબેનનું આ જે કાર્ય છે અને શિવાબેન અને બધા જે સુબેન રાગીણીબેન ને બધાએ જે ખૂબ સક્રિય કાર્ય કર્યું છે, સાહેબેને બધાએ, બસ એની સાથે આપ સૌ જોડાઈ વાલીઓ પણ માર્ગદર્શન કરતા રહેજો અને સાથ સહકાર આપજો એવી મારી ભલામણ છે આપ સૌને. દર્શનાબેનના આ કાર્યને ખૂબ સરાહના અને ખૂબ અભિનંદન આપું છું. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ આપ સૌ બાળકોને તેમજ દર્શનાબેનને, દીપકભાઈને તેમજ સૌ સાથે રહીને જે રાગિણીબેનને બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ બધાને મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટેની ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. જય મહારાજ. સંતરામ મંદિરમાંથી પધારેલા પૂજ્ય મહારાજ શ્રી જેપી સ્વામી, એકવાર તો ભાઈ શિવમભાઈ અને રાહુલભાઈ માટે તાલી પાડો. કેવા સરસ મજાના ક્લાસ શણગાર્યા છે. આપણને એવું લાગે પાછા આપણે ભણવા આવી જઈએ. મારા દાદા ગુરુ પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી કહેતા કે માણસને બે વસ્તુની જરૂર હોય છે, એક શિક્ષણ અને એક સંસ્કાર. બે વસ્તુ જો મળી જાય ને તો બીજું કાંઈ જીવનમાં જરૂર નથી. પંખી હોય ને, પંખી આકાશમાં ઉડવા માટે એને બે વસ્તુની જરૂર પડે, એક છે પાંખ અને એક છે આંખ. આંખ હોય તો પાંખ ન હોય તો ન ઉડી શકે, અને પાંખ હોય આંખ ન હોય તો તોય ન ઉડી શકે. તેવી જ રીતે માણસના જીવનમાં સંસ્કાર હોય, શિક્ષણ ન હોય તો તે આગળ વધી શકતો નથી. અને શિક્ષણ હોય તો સંસ્કાર ન હોય તો તે વ્યક્તિ આગળ વધી શકતો નથી. આ ટ્યુશન ક્લાસનું નામ છે જ્ઞાનવર્ધક. એટલે જ્ઞાનવર્ધક એટલે શું કે જ્ઞાનનો જેમાં વધારો થાય છે એ જ્ઞાનવર્ધક. આપણે ભગવાન સ્વામિનારાયણને એ જ પ્રાર્થના કરીએ કે આ પેલું પગથિયું આજે ચડાય છે, ધીરે ધીરે કરતાં આપણે મોટી ઇમારત બનાવવાની છે. અને મોટી ઇમારત બનાવ્યા પછી એમાં આપણે બધાએ એમાં ભાગ આપી અને આપણે આપણા બાળકને સંસ્કારવાળું અને શિક્ષણવાળું બનાવવાનું છે. વિશેષ વાત ન કરતાં દર્શનાબેન અમેરિકાથી ત્યાં બેઠા બેઠા જોઈ રહ્યા છે. કેટલું સરસ મજાનું એમને આ દાન આપી અને વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આજના જમાનામાં નિઃશુલ્ક શબ્દ અમુક જગ્યાએ જ સાંભળવા મળે. એટલે નિઃશુલ્ક બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે એમનું જીવન અને જે બાળકો ભણીને જાય એ બધાનું જીવન નિરોગી રહે અને સ્વચ્છ રીતે ભણે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી
મારી વાણીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. चंद्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा महाराजनी जय. जय. શંકાને કોઈ સ્થાન નથી. વધારે સમય ન લેતા આ સંસ્થાગત કાર્યનો સંક્ષિપ્તમાં પરિચય બધાને લગભગ હશે, ઘણાને નહીં હોય. તો આ સંસ્થા એક નાનકડું ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં એક પેન્સિલ પણ જો આપવામાં આવશે તો પણ એ બાળકોને સીધી પહોંચશે. રોહિત મંગાજી, પૂજા મંગાજી, પડતું નથી. દર્શનાબેન વગેરે ઘણા બધા ખૂબ દાન આપે છે, જેના માટે આ એ પણ એક સારું છે કે કોઈ જાતનું ફંડિંગ પ્રમાણે આપણે બધા જોડાઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શ્રીનિધિબેન શાહ જોડાયા છે, એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. મહારાજશ્રી, એક ભાવ છે. ફરેલા છે અને ખરેખર છોકરાએ સેવા દિલથી કરી છે કે કોઈ પણ કચાશ ના રહે એના માટે એને ખરેખર આખો દિવસ રખડીને બધી જગ્યાએ સેવા કરી છે. એક વસ્તુ કચરો વારવાથી લઈને બધી જ વસ્તુની સેવા